ફાઇનલી ગાઈસ હું આવી છું રાજકોટ અને રાજકોટમાં હું આવી છું પૂજાબેન ના ઘરે ને આજ છે મારા પૂજાબેન. હું ને બાબુ બે આયા હતા. અમે સ્ટાર્ટિંગ થી બ્લોગ નહીં લીધો, ખબર નહીં કેમ નહીં લીધો, પણ મિની બ્લોગ લીધો હે, લોંગ બ્લોગ નહીં લીધો, પણ લોંગ બ્લોગ અત્યારે લીધો હે, મોટો બ્લોગ. અને હવે અમે આયા છે દર્શન કરવા માટે ખોડિયારમાં. તો ચલો અમે તમને દર્શન કરાવશું. આ રી ખોડિયારમાં નું મંદિર. એ આ રી આર્ય ખોડિયાર માનું મંદિર હે અને આ હે આર્યન. હાય આર્યન, બોલાય હાય, લાઈક કરો, શેર કરો. કે બોલતો આમ તો ઘણું બોલતો અહીંયા રહેતા તા. કા પેલા આર્યન ની હે ને અહીંયા કોદીતમ રહેતા, હવે અહીંયા આવતા રહે રહેવા. ચલો તમે દર્શન કરાવીએ ખોડિયાર માના. લાઈક કરો, શેર કરો એવું બોલ ને. પિંચુ 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 માં પિંચુ માં ચેવડી બધું થઈ ગયું પણ ઓળખતી નથી. ગાઈસ જો આ હે ખોડિયાર મંદિર, તમને આગળ દર્શન કરાય એમ. જો આ રીતના કઈક મંદિર છે, મસ્ત મોટું બધું મંદિર છે. હે હા ભૈરવ ગાઈસ, આ હે ભૈરવ દાદા નું મંદિર અને એમને કાળી પાકડી ચડાવવામાં આવે છે એવું કે છે. જો અહીંયા કાળી પાકડી ચડાવવામાં આવે છે. જય હો ભૈરવ દાદા. સિગરેટ અને સિગરેટ પીવે હે. જો ગાઈસ જય હો ભૈરવ દાદા, રક્ષા કરજો. અરે હોય ગાઈસ, અમારા બબ્બુ હે ને બીડી હળગાવે રહે. જો ભૈરવ દાદા ને એમ કેવાય છે કે ભૈરવ દાદા ને પ્રસાદ રૂપે કેવાય ને બીડી ચડે. અંદર થી મસ્ત હે પાહો. અરે આખા કાળા સફરે. જય ભૈરવ દાદા. કાલ ભૈરવ. બેલીનાથ મહાદેવ નું મંદિર પણ હે અહીંયા ગાઈસ. જો અહીંયા ખોડિયારમાં નું મંદિર હે, અહીંયા કાલ ભૈરવ દાદા નું મંદિર હે અને અહીંયા હે શિવજી નું મંદિર. તો ગાઈસ આ રીતના કઈક મંદિર હે. જય હો દાદા, જય હનુમાન દાદા, જય ગણપતિ બાપ્પા. આ મારા બાબુ બેન. ગાઈસ મસ્ત હે એમ કે બધી કંપનીઓ હે ઓલી સાઈડ, ઓલી સામે દેખાડી બધી કંપની. આ સાઈડ મંદિર હે. મંદિર બહુ જરૂરી હે એમ કે. મસ્ત મંદિર હે ગાઈસ, મજા આવે, મગજ શાંત થઈ ગયું મારું. આ મંદિર હે ને છે કાલાવાડ થી બધા દર્શન કરવા આવે. રાજકોટ વાળાને ખબર હશે, આપણે તો પહેલી વાર રાજકોટ આવ્યા, મતલબ હું આની હંગાત બીજી ત્રીજી વાર આવી જઈ હું, પણ એમ કે આપણે એટલી બધી જાણકારી ના હોય, કચ્છની હોય. અને જો આ સાઈડ વાડી હે બધી, અને આ સાઈડ મસ્ત ખુલ્લો વિસ્તાર હે. મસ્ત હે એમ કે ફોટોગ્રાફી કરે એવું બેહે એવું વાતાવરણ મસ્ત હે. અને એમાં આ તો ટાટો દાડો હે. બોલ પૂજી કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મને ના આવડે. બોલ બોલ બોલ. આવડે બોલતા ખરા. અને અમાર પિંછુડી અને આમાં પિંચી. એ પિંછુ તો ચેટલી બદલાઈ ગઈ હે. પિંછુ કાલ છોકરા જેવી થઈ ગઈ આખી. પિંચુ પિંચુ તો બોલશે ને. વાતાવરણ એ સારું હે, ઠંડ. હવે આરતી નો ટાઈમ થઈ ગયો હે, આરતી કરવા જાય. ફાઇનલી ગાઈસ અમે ખોડિયારમાં દર્શન કરી લીધા અને ત્યાં દર્શન કરીને એટલો આનંદ થયો ને, આખા દિવસનો થાક બધો ઉતરી ગયો. મજા આવી દર્શન કરીને, એમ શાંતિ મળી.
શાંતિ એટલે અખંડ શાંતિ કહેવાય ને એવી રીતના. મતલબ તમે કોઈ પણ જગ્યાએ મંદિરે જાઓ ને તો મતલબ શાંતિ બહુ મળે તમને. મને તો આખા દિવસનો થાક ઉતરી ગયો. અને આ જો અમાર પૂજીની જાય રહી. એ આર્યન હેડ. અને આજે લઈ લે રોજ લઈ લે એ તો જમીન રોકી છે ને કે આ મારી જમીન છે આટલી નહીં આર્યન. અને આ પૂજ્યમાં રીલ્સ બનાવતી જાય રહી છે. ચલો જઈએ મળીએ. પૂજી જો અમાર પૂજી ની ચીટલે બધા પોકી જાય વિડીયો ઉતારવા છે. આ નાટક જો પૂજી ને અને આર્યન દોડીને જાય. હા જાય તો હવે અમે અહીંયા જાય મતલબ સારું છે. મતલબ મને તો આવું મસ્ત ખુલ્લું મજા આવે હોય ને બાપુ. ચલો જઈએ પથ્થર ટપીને ફાઇનલ કે હવે અમે જઈ રહી ઘરે. અને પાછળ કંપની હતી ને રોબોટ કામ કરે, માણસ નહીં કરતા, રોબોટ કામ કરે. પાછળ કંપની છે, 2 કંપની છે, એમાં 2 રોબોટ કામ કરે. મતલબ આમ સારું કેવાય, ચાલે છે, રોબોટ થી કામ થાય છે. અને જે પાછળનો વ્યૂ કેટલો મસ્ત છે. બ્લોગમાં બને રહેજો, મજા આવે તો લાઈક છે ફોલો કરતા જજો. જય માતાજી. તો ગાઈસ આ હે બધી કંપનીઓ જે આ ઓલા કેવાય ને ભૂંગળા બને છે, ભૂંગળા પાપડ ને કે અંદરથી તમને બતાવશું, એક્સપ્લોર કરાવશું. ચલો વ્લોગમાં બન્યા રહેજો. સાપરા ગાઈસ, આ સાપરા કોમ હે ને આયા હે ને બધી કંપનીઓ જ છે. જો ગાઈસ આ કંપની હે, આ કંપની હે, મોસ્ટલી બધી આ કંપનીઓ છે બધી. આને અમાર પૂજાની હે, 2 ને મેચિંગ પહેરે. અમે 3 4 મેચિંગ માં પહેરીએ. ઓય પછી ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે. અને આપણે બ્લોગ અહીંયા પૂરો કરશું. તમને મજા આવે તો લાઈક શેર અને ફોલો કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખો. અને અમારો પિંચુડો પાણી બાય બાય. ફાઇનલી ગાઈસ અમે જમી લીધું છે ને હવે અમે જાશું કંપનીમાં. તમને કંપની એક્સપ્લોર કરાવશું. મેં આગળ કીધું તું તો પૂજા હે ને તમને એક્સપ્લોર કેસે બધું કે આ રીતના કંપનીમાં કામ થાય, આમ થાય કે એમના હસબન્ડ કામ કરે છે. ઓકે ચલો જઈએ. ને એમના 2 પાર્સલ જો બતાવો. આ એમના પાર્સલ. એક આ પીંછુડું અને અને પંખો. પંખો લઈ જવા પડે, ગરમી બહુ લાગે. અને એક ઓલો મોટો પંખો અને કા કુલર. જેટલું રાખે છે મોજ છે એને, બાકી મોજ તો પૂજાય ને છે. ચલો ગાઈસ હવે અમે જાશું કંપનીમાં. ચલો ગાઈસ આ રહી કંપની ને એ પૂજાડી આ લોટ છે નો હે તો કે ગાઈસ આ મેદાનો લોટ છે, મેદાનો લોટ. ગાઈસ કંપની જો, કંપની ચેવડી મોટી છે. પૂજા શું બોલે રહ્યા સંભળાતું નહીં. જો ગાઈસ આ મેદાન લોટ નાખવાનો. કેટલો અવાજ થાય. ગાઈસ આવડા મોટા મશીન હે જો આ હાલ. બધી જગ્યાએ ભૂંગળા બને, ભૂંગળા. ઓલામાં લોટ નાખે પછી એથી મિક્સ થઈ જાય આખો લોટ ને પછી આ રીતના ભૂંગળા. આ હે ને મેદાનો લોટ ને ઓલા ભૂંગળા બને. રાખી હું બતાવું. સોલેરી ઘંટી હે જો, ઘંટી હે કે જો આ રે ઘંટી. એમાં માલ દળવાનું પૂછી એમની કંપની. ગાઈસ જો આ લાકડાનો ઢગો જુઓ તમે ખાલી ચીટલો હે. આ ઢગો રહ્યો ને અને ઓમાં નાખવાના લાકડા. આગ હે આગ.
ફાઇનલી ગાઈસ અમે કંપનીમાં જઈને આવી ગયા અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. તમને મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. કે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બહુ ચલો ગાઈસ બ્લોગ અહીંયા પૂરો કરશું. જય માતાજી and રાધે રાધે.